ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળ્યો છે। કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ માર્ગનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ માર્ગના નિર્માણ પાછળ ₹1.54 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। માર્ગ નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું। હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ પર ડિવાઈડર અને ડેકોરેશન સહિતના બાકી રહેલા કામો પણ પૂર્ણ કરવામાં આવશે। આ માર્ગના નિર્માણથી આસપાસના વિસ્તારના રહેવાસીઓને આવાગમનમાં સુવિધા મળશે અને ટ્રાફિક દબાણમાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે। રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે। આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે। જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે, એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે। કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે। જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે। હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર્ડ બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે। કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે। ખાસ આ વિસ્તારના લોકોને એ આશ્વાસન આપવા માંગે છે કે જે નર્મદા નિગમની દિવાલ છે, જે લગભગ 300-400 મીટરનો રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે, એ પણ ડબલ ટ્રેક કરવામાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ આપણને મંજૂરી મળશે। દિવાળીના, હોળીના, ધૂળેટીના તહેવાર હોવાના કારણે આ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। થેન્ક યુ।